વડોદરાના બીસી સ્ટેડિયમના પાર્કિંગ વિસ્તારમાં ગેજેટ નંબર 2 ખાતે આગ લાગવાની ઘટના બની હતી। આગ લાગતા પાર્કિંગમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જે આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગને તરત જ કામગીરી માટે બોલાવવામાં આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। ફાયર વિભાગના અધિકારીઓ પર પહોંચી રેસ્ક્યુ કામગીરી સાથે આગ નિયંત્રિત કરવાની કોશિશ કરી રહ્યા હતા, જે સ્ટેડિયમના અને વિસ્તારને સુરક્ષિત રાખવા માટે તંત્ર પણ સતર્ક બની ગયું હતું। જે આગને કારણે કોઈ જાનહાનિ કે ગંભીર નુકસાન થયું ન હતું અને તેની વિગતો હવે સોજનમાં આવી રહી છે। જે બીસી સ્ટેડિયમ પાર્કિંગમાં આગ લાગી હતી, જે ગેટ નંબર 2 ના પાર્કિંગમાં આગ ભભૂકી ઉઠી હતી, જેમાં ફાયર વિભાગ દ્વારા આગને કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા હતા, જે પાર્કિંગમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને સ્ટેડિયમના અન્ય વિસ્તારો પણ સુરક્ષિત રીતે હતા। જે વડોદરાના બીસી સ્ટેડિયમમાં પાર્કિંગમાં આગ ભભૂકી ઉઠી હતી, જે ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી। આગને નિયંત્રિત કરવાની કોશિશ પણ કરવામાં આવી હતી, જે કાબુ મેળવવાનો પણ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો, જે ફાયર વિભાગને તરત જ કામગીરી માટે બોલાવવામાં આવી રહ્યા હતા અને આગને કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા હતા। જે વડોદરાના બીસી સ્ટેડિયમના પાર્કિંગ વિસ્તારના ગેજેટ નંબર 2 ખાતે આગ લાગવાની ઘટના સામે આવી હતી।